સંજયવન એક ખૂબ જ સુંદર જંગલ હતું. અહીંયા લીલાછમ વૃક્ષો, પહાડ અને એક મોટું તળાવ હતું. તળાવમાં કેટલાક બતકોનું જૂથ રહેતું હતું અને બધા જાનવર ત્યાં પાણી પીવા પણ આવતા હતા. તે જૂથમાં ડક અને ડ્રેક નામનું એક જોડકું હતું. એક દિવસ ડ્રેકે તળાવની પાસે તેના માળામાં ઈંડા આપ્યા. ડક અને ડ્રેક તેમના 2 ઈંડાને જોઈને ખૂબ જ ખુશ હતા. તેઓ તેમનું ખાસ ધ્યાન રાખવા લાગ્યા. તળાવથી દૂર એક સાપ પોતાના દરમાં રહેતો હતો અને ત્યાંથી જ જાનવરો ઉપર નજર રાખતો હતો. જ્યારે સાપની નજર માળામાં રહેલા તે 2 ઈંડા પર પડી ત્યારે તે ખુશ થઈ ગયો. અરે વાહ, કેટલા મોટા મોટા અને તાજા ઈંડા છે. જો તેમને ખાવાનો મોકો મળે તો મજા આવી જાય. બસ આ 2 જણા કોઈ પણ રીતે અહીંયાથી જતા રહે. સાંજ પડતા જ તળાવના કિનારે એક ચીલ ત્યાં પાણી પીવા આવ્યું અને પછી બતકોનું જૂથ આવ્યું. અરે ડક અને ડ્રેક, શું આ તમારા ઈંડા છે? હા, આ ઈંડા મેં આજે સવારે જ આપ્યા છે. ઓહ, એટલે જ આજ સવારથી તમે લોકો તળાવમાં ક્યાંય જોવા નથી મળ્યા. હા, આજે આખો દિવસ અમે આને સંભાળી રહ્યા હતા. એટલે બપોરે પણ કશું જ ન ખાધું? શું હજુ પણ ખાવાનું મન નથી? ના, હવે તો ભૂખ સહન જ નથી થઈ રહી. પણ આ ઈંડાને છોડીને કેવી રીતે જવું? અરે ચિંતા ના કર, તેમને કશું જ નહીં થાય. આપણને ખાવાનું મળતા જ તેને ખાઈને અંધારું થતા પહેલા આવી જઈશું. આમ કહીને ડક અને ડ્રેક ઈંડાને ત્યાં જ છોડીને પોતાના જૂથ સાથે ચાલી નીકળ્યા. દૂર સાપ પોતાના દરમાં આ વાત સાંભળતો હતો અને આ જ મોકાની રાહ જોતો હતો કે ક્યારે તેઓ ઈંડાને છોડીને જતા રહે. તેમના દૂર થતાં જ સાપ ખુશ થઈ ગયો અને ચહેરા પર સ્મિત અને આંખોમાં લાલચ લઈને તે 2 ઈંડા પાસે પહોંચ્યો. અરે વાહ, કેટલા તાજા અને સ્વાદિષ્ટ ઈંડા છે. આમ કહીને તેણે પોતાનું મોઢું ખોલ્યું અને એક ઈંડું ગળી ગયું. આજે તો લોટરી લાગી ગઈ છે યાર. આમ કહીને તેણે બીજું ઈંડું પણ પોતાના મોઢામાં મૂક્યું અને ગળી ગયો. આજે તો ખરેખર મજા આવી ગઈ. હવે હું આરામથી મારા દરમાં જઈને સૂઈ જાઉં છું. જો કોઈએ જોઈ લીધું તો કાલની વ્યવસ્થા નહીં થઈ શકે. આમ કહીને તે પોતાના દર તરફ રવાના થયો અને અંદર જઈને સૂઈ ગયો. જ્યારે ડક અને ડ્રેક જૂથમાંથી છૂટા પડ્યા પછી પોતાના માળા પાસે પહોંચે છે તો પોતાના માળામાં ઈંડા ન જોઈને ચોંકી ઉઠે છે. અરે, આપણા ઈંડા ક્યાં ગયા? તેમને તો આપણા સમૂહ સિવાય કોઈએ જોયું પણ નહોતું. તો પછી તેમને અહીંયાથી કોણ લઈ ગયું? સાંભળીને ડક વિચારે છે અને કહે છે, આપણે આ વાત જાણવા માટે એક યુક્તિ કરવી પડશે. સાંભળ. આમ કહીને ડકે ડ્રેકને એક યુક્તિ બતાવી. પછીની સવારે ડ્રેકે ફરીથી 2 ઈંડાને જન્મ આપ્યો અને આખો દિવસ તેની પાસે બેસી રહ્યા. પછી સાંજ પડતા પહેલા જ ડકે કહ્યું, ડ્રેક, મને બહુ જ ભૂખ લાગી છે. ચાલ આપણે ખાવાની શોધમાં જઈએ. પણ આપણે ઈંડાને એકલા મૂકીને કેવી રીતે જઈએ? ગઈકાલની જેમ તેમને કોઈ લઈ ના જાય. મારી પાસે એક આઈડિયા છે. આમ કહીને થોડી જ વારમાં ડક પોતાના મોઢામાં થોડુંક ઘાસ લાવ્યો અને તેને ઈંડા ઉપર પાથરી દીધું. હવે આ ઈંડાઓને કોઈ જોઈ નથી શકતું. આપણે તેમને છોડીને નિશ્ચિંતપણે જઈ શકીએ છીએ. આ જોઈને ડ્રેક ખુશ થઈ અને તેઓ બંને જણા ઈંડાને છોડીને ત્યાંથી જતા રહે છે. આ ગાંડાઓને લાગે છે કે તેમની આ યુક્તિથી મારાથી ઈંડા બચી જશે. આજે તો સાંજ પડવાની પણ રાહ જોવી નહીં પડે. આમ કહીને તે જલ્દીથી પોતાના દરમાંથી બહાર આવ્યો અને બતકના માળા તરફ આગળ વધ્યો. ડક અને ડ્રેક તળાવની પાસે ઝાડની પાછળ ઊભા રહીને આ બધું જોતા હતા. જ્યારે તેમણે સાપને જોયો ત્યારે તેઓ બી ગયા. તેઓ કંઈક વિચારે તે પહેલા જ સાપ તેમના બંને ઈંડા ગળી ગયો અને ખુશ થતો પાછો પોતાના દરમાં જઈને આરામથી સૂઈ ગયો.
ડક અને ડ્રેક તેમના માળા પાસે પહોંચે તે પહેલા જ સાપ ઈંડા ખાઈ ગયો હતો. આ સાપ આપણા ઈંડાને દરરોજ આવી જ રીતે ખાતો રહેશે. તેનો મતલબ આપણે ક્યારેય આપણા બચ્ચાઓનું મોઢું નહીં જોઈ શકીએ. સાંભળીને ડક પણ નિરાશ થયો. પછી તેની નજર પેલી ચીલ પર પડી કે જે તળાવના કિનારે પાણી પીતું હતું. ગભરાઈશ નહીં ડ્રેક, આનાથી છુટકારો મેળવવા માટે કોઈ છે જે આપણી મદદ કરશે. કહીને ડકે ચીલને કહ્યું, વહાલા ચીલ, શું તું અમારો અવાજ સાંભળી શકે છે? હા હા, કેમ નહીં, બોલ ડક. ડકે તેને પોતાના ઈંડા અને સાપ વિશે બધું કહી દીધું. સાપની કરતૂત સાંભળીને તે ગુસ્સામાં બોલ્યું, સાપ તો એમે મારો મનપસંદ ખોરાક છે, હું તેને તેની સાચી જગ્યાએ મોકલી દઈશ. આમ કહીને બંને ચીલ સાથે મળીને એક પ્લાન બનાવ્યો. પછીના દિવસે ફરીથી ડ્રેકે 2 ઈંડા મૂક્યા અને આ વખતે પણ સાપે તેમની પર નજર રાખી હતી. મને લાગે છે કે કોઈ જાનવર આપણા ઈંડા પર રાખેલી ઘાસને ખાય છે અને ભૂલથી ઈંડા પણ ખાઈ જાય છે. તો આજે તેમને આપણે આમ જ રાખીને નીકળીએ. આ સાંભળીને સાપ હસવા લાગ્યો અને બોલ્યો, ભલે ઢાંકીને જાઓ કે ખુલ્લા મૂકીને જાઓ, જશે તો તેઓ મારા પેટમાં જ. ડક અને ડ્રેક તે ઈંડાને તેમ જ મૂકીને ચાલ્યા અને તે જગ્યાએ જઈને છુપાઈ ગયા જ્યાં ગઈકાલે છુપાયા હતા. તેમના પ્લાન મુજબ ચીલ ઝાડની એક ડાળી પર જઈને બેઠું હતું. આવી રહ્યો છું મારા સ્વાદિષ્ટ ઈંડાઓ. આમ કહીને સાપ પોતાના દરમાંથી નીકળીને ઈંડા તરફ વધવા લાગ્યો. આમ કહીને જ્યારે તે ઈંડા પાસે પહોંચ્યો ત્યારે ચીલે ઝડપથી ઉડીને સાપ પર તરાપ મારી. સાપે જેવું જ ઈંડાને ખાવા માટે પોતાનું મોઢું ખોલ્યું, ચીલે તેને ઝડપી લીધો. ચીલે પોતાની ચાંચમાં સાપની ગરદન દબાવી અને આકાશમાં લઈને ઉડી ગઈ. અરે છોડ મને, અરે આ ચીલ ક્યાંથી આવી ગઈ? છોડ મને, છોડ, બચાવ. સાંભળીને ચીલ ખુશ થઈ અને ચાંચ ખોલ્યા વગર ઉડતી રહી. ઘણો સમય ઉડ્યા પછી તે એક પહાડ પર જઈને રોકાઈ. ત્યાં બીજી 2 ચીલ તેની રાહ જોતી હતી. જેવું જ ચીલે સાપને પોતાની ચાંચમાંથી નીચે મૂક્યો, બીજી બધી ચીલોએ તેની ઉપર હુમલો કર્યો. ચીલોની ચાંચના હુમલાથી સાપ અધમરો થઈ ગયો અને પછી 3 ચીલોએ સાપને પોતાનો શિકાર બનાવ્યો અને તેને ખાઈ ગયા. બીજી બાજુ ડક અને ડ્રેક પોતાના ઈંડાને સુરક્ષિત જોઈને ખુશ થયા અને મનમાં ને મનમાં ચીલને ધન્યવાદ આપતા હતા. થોડા દિવસ પછી તે ઈંડામાંથી બચ્ચા નીકળ્યા અને પછી ડક અને ડ્રેક પોતાના બચ્ચા સાથે ખુશી ખુશી રહેવા લાગ્યા.